વિવિધ વીમા યોજના અને જનધન યોજનાના માધ્યમથી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારે દેશના ગરીબમાં ગરીબ વ્યક્તિ અને મહિલાઓને સુરક્ષા આપવાનો પ્રયાસ કર્યો છે તેમ કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ ભરૂચના પંડિત ઓમકારનાથ કાવા ભવન ખાતે આયોજિત ભાજપના જનકલ્યાણ પર્વના કાર્યકર્તા સંમેલનમાં ઉચ્ચારણો કર્યા હતા। ગુજરાત અને કેન્દ્ર સરકારના વિકાસના કામો અને પ્રજાલક્ષી યોજનાઓને જન જન સુધી લઈ જવાના અભિયાનના ભાગરૂપે ભરૂચમાં જનકલ્યાણ પર્વ મનાવાતા પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, પ્રભારી અજય ચોકસી, રાજ્યના પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ મનોહર ગોહિલ, જિલ્લા ભાજપા પ્રમુખ યોગેશ પટેલ તથા ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત જિલ્લાભરમાંથી ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસની વાતો પર પ્રકાશ પાડી આ વાતોને નાનામાં નાની વ્યક્તિ સુધી લઈ જવાની હાકલ કરી હતી। કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવાએ કહ્યું હતું કે ઔદ્યોગિક વિકાસની સાથે યુવાનોને રોજગારી મળી રહે તે માટે તેમને યોગ્ય તાલીમ મળે તે જરૂરી છે, જેના માટે કેન્દ્ર સરકારે કૌશલ્ય વ્યર્થ કેન્દ્રને શ્રમ મંત્રાલયથી અલગ પાડી આ દિશામાં કેન્દ્ર સરકાર નક્કર કામગીરી કરી રહી હોવાનું જણાવ્યું હતું। તેમણે જમીન અધિગ્રહણ બિલને પણ ખેડૂત હિતલક્ષી હોવાનું જણાવી વિરોધીઓના આક્ષેપોને વખોડી કાઢ્યો હતો। કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર પણ કાર્યકર્તાઓને ભાજપ સરકારની વિકાસની વાતોને લોકો સુધી પહોંચાડવાની હાકલ કરી હતી, જ્યારે અજય ચોકસીએ પણ કાર્યકરોને મહાસંપર્ક અભિયાનને સફળ બનાવવા અપીલ કરી હતી। ધારાસભ્ય દુષ્યંત પટેલ તથા જિલ્લા પ્રમુખ મનોહર ગોહિલે ભરૂચમાં થયેલા વિકાસના કામોની ઝાંખી કરી હતી। પુરવઠા મંત્રી છત્રસિંહ મોરીએ નાના કાર્યકર્તાઓના કામો અધિકારીઓને કરતા હોવાથી રાજ્ય સરકારે લોકસંવાદનો શ્રેષ્ઠ અભિગમ અપનાવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો। તો ગુજરાત સરકારના વિકાસની કામગીરી પણ પ્રજા સુધી પહોંચે એટલા માટે આજે એની ચર્ચા થશે અને આવનારા સમયમાં મહાસંપર્ક અભિયાન સમગ્ર ગુજરાતભરમાં અને દેશભરમાં ચાલી રહ્યું છે। સમગ્ર વિશ્વમાં ભારતીય જનતા પાર્ટી સભ્ય સંખ્યાની રીતે સૌથી મોટી પાર્ટી બની છે, એનું ગૌરવ ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થયું છે, ત્યારે એ સભ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બને એટલા માટેનો સંપર્ક મહાઅભિયાનનો કાર્યક્રમ સમગ્ર ગુજરાત અને દેશભરમાં 31 જુલાઈ સુધી ચાલવાનો છે। આજે જે વાતો થશે તે પ્રજા સુધી પહોંચાડવા માટે આજનો આ કાર્યક્રમ છે। ગુજરાત સરકારના વિકાસની પત્રિકા, કેન્દ્ર સરકારના વિકાસની પત્રિકા અને ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ એ પ્રજા સુધી આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પહોંચાડવા જઈ રહ્યા છે। અવી સૈયદ, એસ9 ન્યૂઝ, ભરૂચ।